Hey everyone, welcome my YouTube channel. ડિસ્કાઉન્ટ એક મહેંદી આર્ટિસ્ટનો સૌથી મોટો દુશ્મન છે તો છે ડિસ્કાઉન્ટ. લોકો કઈ રીતે મહેંદી આર્ટિસ્ટ પાસેથી એટલું ડિસ્કાઉન્ટ કરાવી શકતા હશે? એક મહેંદી આર્ટિસ્ટ પાસેથી લોકોને ખૂબ મોટા ડિસ્કાઉન્ટની આશા રાખવામાં આવે છે. જ્યારે આ જ લોકો મોટા મોલમાં જ્યારે શોપિંગ કરવા જાય છે ત્યારે તેમના ટેગ પર જે MRP હોય છે તે જ પે કરતા હોય છે. ત્યાં કોઈ ડિસ્કાઉન્ટ મળતું નથી. મહેંદી આર્ટિસ્ટની ડિઝાઇન પર કોઈ MRP ટેગ લગાવવામાં આવેલો નથી, એટલે એમના આર્ટને લઈને એમની પાસેથી ખૂબ મોટું ડિસ્કાઉન્ટની આશા રાખવામાં આવે છે. એ જ લોકો પાછા વાતો કરતા હોય છે કે ખૂબ મોંઘવારી છે. તો શું મહેંદી આર્ટિસ્ટ આ દુનિયામાં નથી રહેતા? એમને મોંઘવારી નહીં આવતી હોય? શું મહેંદી આર્ટિસ્ટના કોઈ સપના નહીં હોય? એમના કોઈ શોખ નહીં હોય? એમના સપના અને શોખને પૂરો કરવા માટે તો એ એટલી મહેનત કરતા હોય છે. એક આર્ટને પરફેક્ટ બનાવવા માટે કેટલા મહિનાઓ, કેટલા દિવસો, કેટલી રાતો, કેટલી કલાકો મહેનત કરીને એક આર્ટિસ્ટ બનતા હોય છે. આર્ટિસ્ટ લોકો પાસેથી શું આશા રાખતા હોય છે કે તેમના આર્ટને લઈને તે જાણીતા થાય, તેમનું પણ એક આર્ટિસ્ટ તરીકે નામ થાય, તેમના પણ જે કાંઈ શોખ છે, સપના છે એ પૂરા થાય. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જ્યારે ઓર્ડર પૂરો થાય ત્યારે એમને ક્લાયન્ટ પાસેથી એક જ આશા હોય છે કે તેમના આર્ટ વર્ક તેમને ગમ્યું હોય, તેમને 2-4 શબ્દો સારા કહેવામાં આવે તો તેમનો આખા દિવસનો થાક ઉતરી જતો હોય છે. અને હા, તેમાં પણ જો એટલું કહેવામાં આવે ક્લાયન્ટ તરફથી કે અમે તો નેક્સ્ટ ટાઈમ તમને જ બોલાવીશું, એટલે તો વાત જ જવા દો. એક આર્ટિસ્ટ તરીકે આનાથી મોટી ખુશી કોઈ હોય જ ન શકે. એક ક્લાયન્ટને મારું કામ ખૂબ જ ગમ્યું, મહેનત સફળ ગઈ. હું લોકોને એટલું જ કહીશ, તમારી આસપાસ પણ જો કોઈ આર્ટિસ્ટ હોય તો તેમના આર્ટને વેલ્યુ કરો, તેમના આર્ટને લઈને તેમને 2-4 શબ્દો કરો, જેથી તે આર્ટિસ્ટ ખૂબ ખુશ રહે અને મહેનત કરીને ખૂબ આગળ વધે. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. કીપ વર્કિંગ, કીપ પ્રેક્ટિસ કરતા રહો. એક આર્ટિસ્ટ તરીકે તમે પણ તમારું 100% આપો, લોકો પણ તમારા આર્ટની વેલ્યુ કરતા થઈ જશે. 1-2 લોકોના કહેવાથી આપણે ડિસપોઇન્ટેડ થવાનું નથી. આપણે આપણો મોટિવ જોવાનો છે. આપણા ક્લાયન્ટને આપણું કામ ગમવું જોઈએ. આપણું 100% બેસ્ટ આપવાનું છે. ઓકે, તો પ્રેક્ટિસ કરતા રહો. મેં અહીંયા ન્યૂ બિગનર માટે થોડીક ટિપ્સ આપેલી છે લીવ્સને લઈને, અને આગળના વિડીયોમાં થોડીક લાઇન્સ, ડોટ્સ, હમ્સ એને લઈને વિડીયો એક શેર કરેલો છે. તે પણ વિડીયો તમે જોઈ શકો છો. મારા વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ વિડીયો. હર હર મહાદેવ.